તો રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે। અંબિકા ટાઉનશીપમાં પોસ્ટર્સ લાગ્યા છે। સ્થાનિક આગેવાનોની મળી હતી બેઠક। રૂપાલાને સમર્થન આપવા આ બેઠક યોજાઈ હતી। પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે એક તરફ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, ત્યારે રાજકોટની અંબિકા ટાઉનશીપ છે ત્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો જે છે તે લાગ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંબિકા ટાઉનશીપમાં 200થી વધારે પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા હતા અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમજ રાજકોટ યુથ ક્લબ છે તેના દ્વારા મિટિંગ પણ યોજવામાં આવી હતી 2 દિવસ પહેલાં અને તેમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવે તેવી મિટિંગ જે છે તે યોજવામાં આવી હતી। ઠેર ઠેર અલગ અલગ જે રાજકોટ યુથ ક્લબના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા છે। ઘણા લોકો અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે શું કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે 2 દિવસ પહેલાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ અત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાની સમર્થનમાં અને બેઠક પણ યોજવામાં આવી હતી, શું મુદ્દાઓ ચર્ચા થઈ હતી? જો અમારે 4-5 દિવસ પહેલા એક દરેક સમાજની મિટિંગ, દરેક સમાજના અગ્રણીઓ મિટિંગમાં સામેલ હતા। અમારો ટાર્ગેટ 200થી 250ની સંખ્યામાં, પણ એ મોદી સાહેબ જે અત્યારે રાષ્ટ્રીય હિતના કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે જે મિટિંગ કરી હતી એમાં 600 જણાની સંખ્યામાં દરેક સમાજમાંથી બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા અને અમે લોકોએ એવું એક નક્કી કર્યું છે કે ભાઈ આ વિસ્તારમાં, આ મોટો વિસ્તાર છે, વિકસતો વિસ્તાર છે અને આપણે ઉમેદવારના સમર્થનમાં 10,000ની સંખ્યામાં અમે મિટિંગ કરીએ અને સભા કરવાનો અમારી ગણતરી છે। ક્ષત્રિય સમાજનો એક તરફ વિરોધ ચાલી રહ્યો છે, શું કહેશો? પણ એ સમાજનો, ક્ષત્રિય સમાજને અને વિરોધનું અમારે એમાં કંઈ પડવાનું નથી થતું। એનું એક કારણ તમને સમજાવું કે ભાઈ અમારી મિટિંગ તો ઉમેદવાર જાહેર થયા ને ત્યારથી અમે પણ મિટિંગો ચાલુ છે અમારી, એટલે એ મિટિંગને અને આ ઇસ્યુને કાંઈ લેવા દેવા નથી અને અમારી ગણતરી તો 10,000ની સંખ્યા ત્યારે નક્કી જ હતી ઉમેદવાર જાહેર થયા અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ, મોદી સાહેબનો ખાસ, અમિત શાહ સાહેબનો ખાસ, કે ભાઈ આવું સક્ષમ નેતૃત્વ રાજકોટ 10ને, લોકસભા 10ને આપેલું છે। તો એના સમર્થનમાં અમે ઉમેદવારના સમર્થનમાં કહેતા હવે વ્યક્તિગત પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં, કારણ કે હવે તો ઉમેદવાર પાર્ટીએ જાહેર કરી દીધા છે, તો એના સમર્થનમાં અમે 10,000ની સંખ્યામાં સભા કરવા માંગીએ છીએ। આપ શું કહેશો? પાટીદાર સમાજ જે છે અહીંયા મોટી સંખ્યામાં વસે છે અને પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં। ફક્ત પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને સર્વ સમાજના લોકો આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે।